હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 11 વિષય ભૂગોળ પાઠ 2 પૃથ્વીનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ। પાઠ 2 ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું। તો ચાલો શીખીએ પાઠ 2 પૃથ્વીનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ ના સ્વાધ્યાય। પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના સવિસ્તર જવાબ લખો। સવાલ નંબર 1, પૃથ્વીની ઉત્પત્તિ સમજાવતા ભરતીવાદની ચર્ચા કરો। જવાબમાં લખીશું, પૃથ્વીની ઉત્પત્તિ સમજાવતા ભરતીવાદની ચર્ચા નીચે મુજબ આપેલ છે। ઇંગ્લેન્ડના ભૂગોળવિદો સર જેમ્સ જીન્સ તથા ઝેફરીઝે સૌર પરિવારની ઉત્પત્તિ માટે 1919માં ભરતી ઉત્કલ્પના રજૂ કરી હતી। આ ઉત્કલ્પના પ્રમાણે વિશાળકાય વાયુપિંડ ધરાવતા આદિ સૂર્યની નજીકમાંથી એક પ્રવાસી તારો પસાર થયો। આ પ્રવાસી તારો સૂર્ય કરતાં કદમાં મોટો હતો, તેથી તેનું ગુરુત્વાકર્ષણ બળ પણ વધુ હતું। આ પ્રવાસી તારાના ગુરુત્વાકર્ષણ બળને કારણે સૂર્યની સપાટી પર વાયુવી ભરતી આવી। સિગાર કે ચીરૂટ આકારનો વાયુવી જથ્થો પ્રવાસી તારા તરફ આકર્ષાયો અને તે સૂર્યમાંથી છૂટો પડી ગયો। સૂર્યમાંથી છૂટા પડેલા ભાગને સૂર્યના ગુરુત્વાકર્ષણ બળને કારણે ધરીભ્રમણ અને પરિક્રમણ ગતિ પ્રાપ્ત થઈ। સમય જતાં સિગાર આકારનો છૂટો પડેલો ભાગ ઠરવા લાગ્યો। સંકોચન પ્રક્રિયાને કારણે તેનું વિભાજન થયું, તેમાંથી ગ્રહો ઉદ્ભવ્યા। સૂર્ય અને ગ્રહો વચ્ચે પણ આ જ પ્રક્રિયાનું પુનરાવર્તન થતાં ઉપગ્રહો બન્યા। આ ઉત્કલ્પના પ્રમાણે આપણા સૌર પરિવારનો ઉદ્ભવ થયો। સવાલ નંબર 2, નિહારિકાવાદ સમજાવો। નિહારિકાવાદની સમજ આ મુજબ છે। જર્મન તત્વજ્ઞ ઇમેન્યુઅલ કાન્ટે 1755માં નિહારિકાવાદની ઉત્કલ્પના રજૂ કરી હતી। આ ઉત્કલ્પના પ્રમાણે અબજો વર્ષ પહેલાં અવકાશમાં ઠંડુ અને ગતિહીન વાયુવીય વાદળ અસ્તિત્વ ધરાવતું હતું। વાયુવી વાદળમાં રહેલા વાયુના પારસ્પરિક ગુરુત્વાકર્ષણ બળના કારણે ભારે ઘર્ષણ થયું અને તે તપ્ત અને પોતાની કાલ્પનિક ધરી પર થરતી નિહારિકામાં રૂપાંતર થયું। કાંટની આ વિચારધારામાં ફ્રાન્સના ખગોળશાસ્ત્રી અને ગણિતજ્ઞ લાપ્લાસે 1796માં સુધારો કર્યો। તેણે આરંભથી જ પરિક્રમણ કરતી ખૂબ જ તપ્ત નિહારિકાની કલ્પના રજૂ કરી। કેન્દ્રત્યાગી બળના કારણે નિહારિકાની સપાટી પરની સમયાંતરે એક પછી એક વાયુવીય જથ્થો છૂટો પડી વલય આકારે અવકાશમાં ફેલાયો। આ વાયુવીય પદાર્થોનો જથ્થો નિહારિકાના પોતાના ગુરુત્વાકર્ષણ બળને લીધે તેની આસપાસ ફરવા લાગ્યો। આ વાયુવીય પદાર્થોનું ધીમે ધીમે સંયોજન અને એકત્રીકરણ થવાના કારણે વલયાકાર વાયુવીય પદાર્થો ઘન ગોળાકારમાં પરિવર્તિત થયા, જે ગ્રહો તરીકે ઓળખ પામ્યા। ગ્રહોનું ઘનીકરણ થતાં પહેલાં આ સમગ્ર પ્રક્રિયાનું પછીથી પુનરાવર્તન થતાં ગ્રહોમાંથી ઉપગ્રહો બન્યા। મૂળ નિહારિકાનો બાકી રહેલો ભાગ તે સૂર્ય કહેવાયો। આ રીતે સૌર પરિવારનો ઉદ્ભવ કરોડો વર્ષો પહેલાં થયો હતો। 3, પૃથ્વીની આંતરિક રચના વર્ણવો। પૃથ્વીની આંતરિક રચના નીચે મુજબ છે। પૃથ્વીની ઉત્પત્તિ થઈ ત્યારે તે અત્યંત ગરમ વાયુના ગોળા સ્વરૂપે હતી। સમય અંતરે તેનું ભૂકવચ ઠરીને ઘન બન્યું। હજુ તેના આંતરિક ભાગમાં કેન્દ્ર તરફ તે અત્યંત ગરમ સ્થિતિમાં છે। પૃથ્વીની સપાટીથી કેન્દ્ર સુધીના મુખ્ય 3 વિભાગો નીચે પ્રમાણે છે। 1, મૃદાવરણ ઘનાવરણ, પૃથ્વી સપાટીથી લગભગ 35 થી 40 કિલોમીટર સુધી છે। બીજું, મિશ્રાવણ, મેન્ટલ મૃદાવણની નીચે આશરે 2880 કિલોમીટર સુધી છે। ત્રીજું, ભૂગર્ભ એટલે કે નીફે, 2880 કિલોમીટરથી પૃથ્વીના કેન્દ્ર સુધી છે। તો હવે તેની સમજ મેળવીએ। પહેલું, મૃદાવરણ। આ આવરણની સરેરાશ જાડાઈ 33 કિલોમીટર જેટલી છે। પૃથ્વી સપાટીના નજીકના ભાગમાં પ્રસ્તર ખડકોનું પાતળું સ્તર સિયાલ કહેવાય છે, જેમાં SIનો અર્થ સિલિકા એટલે કે રેતી અને ALનો અર્થ એલ્યુમિનિયમ થાય છે। બંને ખનિજ દ્રવ્યોના પ્રથમ 2 અક્ષર લઈને આ આવરણ સિયાલના નામે ઓળખાય છે। સિયાલની નીચેના પડ કે સ્તરને સીમા કહે છે, જેમાં SIનો અર્થ સિલિકા એટલે કે રેતી અને MAનો અર્થ મેગ્નેશિયમ થાય છે। મૃદાવરણમાં સપાટી પર બેસાલ્ટ ખડકો અને નીચેના પડમાં ગ્રેનાઇટ ખડકો આવેલા છે। બીજું છે મિશ્રાવરણ। મિશ્રાવરણ મિશ્ર ખનિજ દ્રવ્યોનું બનેલું હોવાથી તેને ભૂરસ કહે છે। આ વિસ્તારમાં બેસાલ્ટ ખડકો સવિશેષ આવેલા છે। 3, ભૂગર્ભ। ભૂગર્ભને કેન્દ્રીય ધાતુપિંડ કહેવામાં આવે છે।
આ સ્તરમાં નિકલ અને લોખંડના ખનિજ દ્રવ્યો મુખ્ય હોવાથી તેને નીફે કહે છે. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ કે ચુંબકીય બળ આ ધાતુપિંડને આભારી છે. આ આવરણનો વ્યાસ આશરે 6020 કિલોમીટરનો છે. ચોથું, સૌર પરિવાર એટલે શું? સૌર પરિવારના સભ્ય તરીકે પૃથ્વીની એક ગ્રહ તરીકે ચર્ચા કરો. સૌર પરિવાર અને સૌર પરિવારના સભ્ય તરીકે પૃથ્વીની એક ગ્રહ તરીકે ચર્ચા આ મુજબ કરી શકાય. સૌર પરિવારમાં 8 ગ્રહો, 173 કરતાં વધુ ઉપગ્રહો, આશરે 45,000થી વધુ લઘુગ્રહો, ધૂમકેતુઓ, ઉલ્કાઓ વગેરેને સંયુક્ત રીતે સૌર પરિવાર કે સૂર્યમંડળ કહેવામાં આવે છે. બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન સૂર્યમંડળના 8 ગ્રહો છે. આમ સૌર પરિવારના અતિ મહત્વના સભ્ય તરીકે તેમજ માનવના નિવાસ સ્થાન એવી પૃથ્વીની ગ્રહ તરીકેની નોંધપાત્ર વિશિષ્ટતાઓ નીચે મુજબ છે. પહેલું, સૌર પરિવારમાં બુધ અને શુક્ર પછી તે ત્રીજા સ્થાને છે. તે સંપૂર્ણ ગોળ નથી, પરંતુ ધ્રુવો પાસે સહેજ ચપટી છે. તેનો ધ્રુવીય વ્યાસ આશરે 12,714 કિલોમીટર અને વિષુવવૃત્તીય વ્યાસ 12,756 કિલોમીટર છે. સૂર્યની એક પરિક્રમા પૂર્ણ કરતાં તેને 365.25 દિવસ લાગે છે. પોતાની ધરીની આસપાસ પશ્ચિમથી પૂર્વ દિશામાં 23.9 કલાકમાં એક આંટો ફરે છે. તેથી દિવસ રાત થાય છે. પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ ચંદ્ર છે, જ્યાં સજીવ સૃષ્ટિ નથી. પૃથ્વી પરના વાતાવરણો મુખ્યત્વે નાઇટ્રોજન, ઓક્સિજન તથા અલ્પ માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન, ઓઝોન વગેરે વાયુઓ આવેલા છે. પૃથ્વી પરનું વાતાવરણ આપણને ઉલ્કાઓ સામે રક્ષણ આપે છે. સૂર્યની આસપાસ પૃથ્વીની પ્રદક્ષિણેથી અનુભવાય છે. પૃથ્વી સપાટી પર 71% ભાગમાં જલ આવરણ આવેલું છે. 5. બિગ બેંગના સિદ્ધાંતને વર્ણવો. બિગ બેંગના સિદ્ધાંતને આ મુજબ જોઈ શકાય. બ્રહ્માંડના ઉદ્ભવ સંબંધે બિગ બેંગ સિદ્ધાંત વધુ આધુનિક ગણવામાં આવે છે. આ સિદ્ધાંતને વિસ્તરણ પામતા બ્રહ્માંડની વિચારધારા કહે છે. આ એક વિસ્તરણવાદી સિદ્ધાંત છે. બેલ્જિયમ વિદ્વાન જ્યોર્જ લિમિત્રેએ આ સિદ્ધાંત આપ્યો છે. 1920માં એડવિન હમ્બલ નામના ખગોળશાસ્ત્રીએ જાહેર કર્યું કે બ્રહ્માંડનો વિસ્તાર થઈ રહ્યો છે. સમયાંતરે આકાશગંગાઓ અવિરતપણે એકબીજાથી દૂર ખસી રહી છે. બિગ બેંગ સિદ્ધાંત અનુસાર બ્રહ્માંડના વિસ્તરણ સંદર્ભે વિવિધ તબક્કાઓ નીચે જણાવેલી અવસ્થાઓમાં થઈ રહ્યા છે. બ્રહ્માંડની રચના જેનાથી થઈ છે તે આદિ પદાર્થો પ્રારંભે અત્યંત સૂક્ષ્મ તથા નાના ગોળાના સ્વરૂપમાં હતા. તેઓનું તાપમાન અને ઘનતા ખૂબ જ હતા. ખૂબ જ નાના ગોળાઓમાં પ્રચંડ વિસ્ફોટ એટલે કે બેંગ થતાં તેમાં રહેલા કણો અંતરિક્ષમાં વિખરાઈ ગયા તથા બ્રહ્માંડમાં વિસ્તરણ પામ્યા. બિગ બેંગ થતાની સાથે માત્ર 3 જ મિનિટમાં પ્રથમ પરમાણુની ઉત્પત્તિ થઈ હશે. આ ઘટના બાદ આશરે 3 લાખ વર્ષ દરમિયાન તાપમાન 4500 ડિગ્રી કેલ્વિન સુધી નીચું આવી ગયું હશે અને આણ્વિક પદાર્થોનું નિર્માણ થયું હશે. 6. વાતાવરણ અને જલાવરણનો વિકાસ કેવી રીતે થયો? સવિસ્તર લખો. વાતાવરણ અને જલાવરણનો વિકાસ નીચે મુજબ થયો. જેની વિગતની ચર્ચા કરીએ તો વાતાવરણ અને જલાવરણનો ઉદ્ભવ અને વિકાસ નીચે પ્રમાણની અવસ્થામાં થયો છે. પહેલું, પ્રથમ અવસ્થા. પૃથ્વી પરના પ્રારંભિક વાતાવરણમાં હાઇડ્રોજન અને હિલિયમ વાયુઓ વિશેષ પ્રમાણમાં હતા. સૂર્યના સૌર પવનોને કારણે પૃથ્વી પરના આદિકાલીન વાયુઓ દૂર થઈ ગયા અને વાતાવરણની ઉત્ક્રાંતિની આ પ્રથમ અવસ્થા હતી. 2. દ્વિતીય અવસ્થા. પૃથ્વી સમય અંતરે ઠંડી પડવા લાગી. પરિણામે તેની અંદરથી વાયુઓ અને પાણીની વરાળ બહાર નીકળવા લાગ્યા. આ અવસ્થા દરમિયાન વાતાવરણમાં પાણીની વરાળ, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, મિથેન અને એમોનિયા જેવા વાયુઓનું પ્રમાણ વિશેષ હતું. જ્વાળામુખીઓના વિસ્ફોટનના કારણે વાતાવરણમાં પાણીની વરાળ અને અન્ય વાયુઓનું પ્રમાણ વધતું રહ્યું. 3. તૃતીય અવસ્થા. આ અવસ્થામાં પૃથ્વી ઠંડી પડવાના કારણે વરાળનું ઘનીભવન શક્ય બન્યું, જેથી વૃષ્ટિ થવા લાગી. વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ વૃષ્ટિ જળમાં ભળી જવાના કારણે પૃથ્વી પરનું તાપમાન ઘટવા લાગ્યું. પરિણામે મૂશળધાર વરસાદ થવા લાગ્યો. પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. 1. એક તારક ઉત્કલ્પના ટૂંક નોંધ લખો. એક તારક ઉત્કલ્પના પ્રમાણે પૃથ્વીનો ઉદ્ભવ એક તારામાંથી થયો હોવાનું માનવામાં આવે છે. એક તારક ઉત્કલ્પના 2 મત પર આધારિત છે. પહેલું, વાયુવીય રાશિય ઉત્કલ્પના. જર્મન તત્વજ્ઞ ઇમેન્યુઅલ કાન્ટના મત પ્રમાણે અવકાશમાં ઠંડુ અને ગતિહીન વાયુ વાદળ હતું.
વાયુવીય વાદળ વાયુકોણના પારસ્પરિક ગુરુત્વાકર્ષણ બળના કારણે એક ગરમ અને પોતાની કાલ્પનિક ધરી પર ફરતી નિહારિકામાં રૂપાંતર થયું. નિહારિકા વાદળ ઉત્કલ્પના. ફ્રાન્સના ખગોળશાસ્ત્રી અને ગણિતજ્ઞ લાપ્લાએ કાંટની વાયુવીય રાશિ ઉત્કલ્પનામાં સુધારો સૂચવ્યો. તેના મત અનુસાર વાયુવીય અને ધ્રુવીય રાશિના આદિ પદાર્થમાંથી સૂર્ય અને ગ્રહોનો ઉદ્ભવ થયો છે. 2. સૌર પરિવારના સભ્યો વિશે ટૂંકી માહિતી આપો. સૌર પરિવારના સભ્યો વિશે ટૂંકી માહિતી નીચે મુજબ છે. સૌર પરિવારમાં 8 ગ્રહો, 173 કરતાં વધુ ઉપગ્રહો, આશરે 45,000થી વધુ લઘુગ્રહો, ધૂમકેતુઓ, ઉલ્કાઓ વગેરેને સંયુક્ત રીતે સૌર પરિવાર કે સૂર્યમંડળ કહે છે. સૌર પરિવારનો વડો સૂર્ય છે. 1. સૂર્ય મધ્યમ કદનો તારો છે જે સ્વયં પ્રકાશિત છે. તે પોતાના પરિવારના સભ્યોને પ્રકાશિત કરે છે. તે પૃથ્વીને જરૂરી ઉર્જા પૂરી પાડે છે. 2 છે ધૂમકેતુ. વિશિષ્ટ આકારના દેખાવવાળા તથા લંબવૃત્તીય કક્ષામાં સૂર્યની આસપાસ ફરતા આકાશી પદાર્થને ધૂમકેતુ કહે છે અથવા પૂંછડિયા તારા પણ કહે છે. સૂર્યમંડળમાં કુલ 8 ગ્રહો છે. પહેલું બુધ, જેને અંગ્રેજીમાં મર્ક્યુરી કહે છે. આ ગ્રહ કદમાં સૌથી નાનો, સૂર્યથી સૌથી નજીક અને ગ્રહની સપાટી પર પર્વત, ખીણ અને જ્વાળામુખી આવેલા છે. 2 છે શુક્ર એટલે કે વિનસ. તે સૌથી વધુ તેજસ્વી ગ્રહ છે. અહીં સૂર્યોદય પશ્ચિમ અને સૂર્યાસ્ત પૂર્વમાં થાય છે. 3 છે પૃથ્વી, અર્થ. સજીવ સૃષ્ટિ ધરાવતો એકમાત્ર ગ્રહ છે. તે સૂર્યની પ્રદક્ષિણા કરે છે, તેથી પૃથ્વી પર ઋતુચક્ર સર્જાય છે. વરસાદનું પાણી પૃથ્વી સપાટી પરના ઊંડા અને વિશાળ ગર્તાઓમાં એકઠું થવાના કારણે સાગર અને મહાસાગર રચાયા છે. પ્રકાશ સંશ્લેષણના કારણે વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ વધ્યું છે. મહાસાગરો ધીમે ધીમે ઓક્સિજનથી સંતૃપ્ત બન્યા છે. વાતાવરણમાં ઓક્સિજન વાયુની માત્રા 200 કરોડ વર્ષ પહેલા પ્રમાણસર બની છે. 4 મંગળ. તે નારંગી રંગનો નાનો, ઠંડો અને શુષ્ક ગ્રહ છે. 5 ગુરુ એટલે કે જ્યુપિટર. તે કદમાં સૌથી મોટો અને ઝડપી ધરી ભ્રમણ ધરાવતો ગ્રહ છે. 6 શનિ. તે 3 વલય ધરાવતો ગ્રહ છે. 7 યુરેનસ. વિલિયમ હર્શલે 1781માં આ ગ્રહ 3 શોધ્યો હતો. નેપચ્યુન. લીલો રંગ ધરાવતો આ ગ્રહ યુરેનસ કરતાં થોડોક મોટો છે. લઘુગ્રહો અને ઉપગ્રહો. સૌરમંડળમાં આશરે 45,000થી વધુ લઘુગ્રહો અને 173 કરતાં વધુ ઉપગ્રહો આવેલા છે. 3 યુગ્મ તારક અથવા દ્વૈતારક કલ્પના સમજો. 2 અમેરિકન વૈજ્ઞાનિકો ટી.સી. ચેમ્બરલેન અને મોલ્ટને 1900માં આ ઉત્કલ્પના આપી હતી. તેઓના મત અનુસાર બ્રહ્માંડમાં સૂર્ય પાસેથી એક ભ્રમણશીલ પ્રવાસી એટલે કે તારો પસાર થયો. આ તારાના ગુરુત્વાકર્ષણ બળના કારણે સૂર્ય સપાટીમાંથી કેટલાક પદાર્થો છૂટા પડી બ્રહ્માંડમાં દૂર સુદૂર વિખેરાઈ ગયા હતા. આ છૂટા પડેલા ભાગ ગ્રહોમાં રૂપાંતરિત થઈ સૂર્યની આસપાસ ફરવા લાગ્યા. 4 સૂર્ય વિશે ટૂંકનોંધ તૈયાર કરો. સૌર પરિવારનો વડો સૂર્ય સ્વયં પ્રકાશિત તથા મધ્યમ કદનો તારો છે, જેની કેટલીક નોંધપાત્ર બાબતો નીચે મુજબ છે. પહેલું, તેનો વ્યાસ 13,92,000 કિલોમીટર છે, જે પૃથ્વીના વ્યાસ કરતાં આશરે 109 ગણો વધુ છે. તેનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ કરતાં 28 ગણું વધારે છે. તે ખૂબ જ ગરમ વાયુપિંડ છે. તેની સપાટીનું તાપમાન આશરે 6,000 અંશ સેલ્સિયસ છે. 12,000 અબજ ટન કોલસો બળવાથી જેટલી ઉર્જા પેદા થાય તેટલી ઉર્જા સૂર્યમાંથી પ્રતિ સેકન્ડે પેદા થાય છે. સૂર્યની સપાટી પર દેખાતા કાળા ધાબાને સૂર્ય કલંક કહે છે. સૂર્ય પૃથ્વીનો મુખ્ય ઉર્જા સ્ત્રોત છે. પૃથ્વી સૂર્યનો એક ગ્રહ છે. પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં ઉત્તર લખો. 1. ધૂમકેતુ એટલે શું? તો વિશિષ્ટ આકાર અને દેખાવવાળા તથા લંબવૃત્તીય કક્ષામાં સૂર્યની આસપાસ ફરતા આકાશી પદાર્થોને ધૂમકેતુ કહે છે. પૃથ્વી પરથી જોતા ધૂમકેતુ પ્રકાશિત પુચ્છ ભાગ ધરાવતો હોવાથી તેને પૂંછડિયા તારા તરીકે પણ ઓળખવામાં આવે છે. હેલીનો ધૂમકેતુ સૌથી વધુ જાણીતો ધૂમકેતુ છે. 2. આકાશગંગા મિલ્કી વે એટલે શું? તારા વિશ્વ કે તારામંડળને આકાશગંગા કહે છે. આપણો સૂર્ય મંદાકિની આકાશગંગાનો સભ્ય છે. આકાશગંગામાં ખૂબ જ મોટી સંખ્યામાં તારક સમૂહો આવેલા છે. 3. પાર્થિવ ગ્રહો કયા કયા છે? બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ પાર્થિવ ગ્રહો છે. 4. જોવિયન ગ્રહો એટલે શું? જે ગ્રહો પૃથ્વી ગ્રહની કક્ષાની બહાર આવેલા છે જેમને જોવિયન ગ્રહો કહેવાય છે. ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન બાહ્ય ગ્રહો કહેવાય છે. 5. ટેરાફાર્મિંગ એટલે શું?
નાસાના વૈજ્ઞાનિકોએ મંગળની કાયાપલટ કરવાની યોજના વિચારી છે. તેણે ટેરા ફાર્મિંગ કહે છે. ટેરા એટલે પૃથ્વી. કોઈપણ અન્ય ગ્રહનું પ્રતિકૂળ વાતાવરણ ધરમૂળથી બદલી તેને પૃથ્વી જેવો ગ્રહ બનાવવાની યોજનાને ટેરા ફાર્મિંગ કહે છે. 6. પૃથ્વીની ઉત્પત્તિ સમજાવતા સિદ્ધાંતો કયા કયા છે? એક તારક ઉત્કલ્પના, દ્વિતારક અથવા યુગ્મતારક ઉત્કલ્પના, વાયુવ્ય અને ધૂલી વાદળો પર આધારિત સિદ્ધાંત, નિહારિકા ઉત્કલ્પના, ભરતી ઉત્કલ્પના વગેરે પૃથ્વીની ઉત્પત્તિ સમજાવતા સિદ્ધાંતો છે. પ્રશ્ન નંબર 4. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં આપો. 1. સૌથી તેજસ્વી અને સુંદર ગ્રહ કયો છે? તો શુક્ર સૌથી તેજસ્વી અને સુંદર ગ્રહ છે. 2. ટીટોન કયા ગ્રહનો ઉપગ્રહ છે? ટીટોન નેપચ્યુન ગ્રહનો ઉપગ્રહ છે. 3. નિહારિકાવાદનો સિદ્ધાંત કોણે રજૂ કર્યો હતો? તો જર્મન તત્વજ્ઞ ઇમેન્યુઅલ કાન્ટે 1755માં નિહારિકાવાદનો સિદ્ધાંત રજૂ કર્યો હતો. સૂર્ય કલંક એટલે શું? તો સૂર્યની સપાટી એટલે કે ફોટોસ્ફિયર પર દેખાતા કાળા ધાબાને સૂર્ય કલંક એટલે કે સનસ્પોટ કહે છે. 5. નિહારિકા એટલે શું? અવકાશમાં તારાના ઝુંડની વચ્ચે કાળા ધોળા વાયુ વાદળો દેખાય છે, જેને નિહારિકા કહે છે. 6. નિહારિકા વાદળ ઉત્કલ્પના કોણે આપી? નિહારિકા વાદળ ઉત્કલ્પના 1796માં ફ્રાન્સના લાપ્લાસે આપી છે. 7. આંતરતારકીય ફૂલી વાદળની ઉત્કલ્પના કોણે આપી? રશિયન વિચારક ઓટો શિમડે 1943 એ આંતરતારકીય ધૂલી વાદળની ઉત્કલ્પના આપી હતી. પ્રશ્ન નંબર 5. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. 1. કયો ગ્રહ સૌથી વધુ તેજસ્વી ગ્રહ છે? જવાબ થશે બી શુક્ર. 2. સૌર પરિવારમાં ઉપગ્રહોની કુલ સંખ્યા કેટલી છે? જવાબ થશે એ 173. 3. શનિના ઉપગ્રહનું નામ નીચેના પૈકી કયું છે? જવાબ થશે એ ટાઇટન. 4. બિગ બેંગનો સિદ્ધાંત આપનાર કોણ હતા? જવાબ થશે એ લિમેત્રે. 5. નિહારિકાકીય વાદળ સિદ્ધાંત રજૂ કરનાર કોણ હતા? જવાબ થશે બી વાઇઝાસ્કર. અહીં આપણા પ્રકરણ 2ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના ભૂગોળ વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબનો વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 11 ભૂગોળ સ્વાધ્યાય નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો